નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ આફ્ટરનૂનમાં તમારું સ્વાગત છે. હું છું તમારા સાથે ટ્વિંકલ. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. વિવાદનો અંત લાવવા નવી સ્ટ્રેટેજી શરૂ કરાઈ છે. ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાંથી ઉપકુલપતિ પદોનો અંત આવી શકે છે. એક જ સાથે 5 યુનિવર્સિટીમાં જગ્યા ખાલી. ઓગસ્ટથી મેટ્રો દોડતી કરવા માટે 32 ટ્રેન, 2 ડેપો આવી ગઈ છે. વસ્ત્રાલ ગામથી જ થલતેજ અને એપીએમસીથી મોટેરાના 40 કિલોમીટરના રૂટ પર દોડ. નવા ભાવનું બહાનું કાઢવામાં આવી રહ્યું છે. 30 દિવસમાં કપાસ સિંગ તેલમાં 495નો ભાવ વધારો ઝીંકી દેવાતા ગ્રાહકોને 15 કરોડ વધુ ચૂકવવા પડ્યા. આગામી 28મી માર્ચે ગુજરાત બોર્ડની ધોરણ 10ની અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેને લઈને વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. કોરોના બાદ પ્રથમવાર ધોરણ 10 અને 12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષામાં ખાસ ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં વધુ મૂંઝવણ હોય છે, કારણ કે વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે જ વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં કેવી તકેદારી રાખવી તે બાબતે નિષ્ણાત શિક્ષકો તથા અગાઉના વર્ષના ટોપર વિદ્યાર્થી સાથે વાતચીત કરી હતી, જેમણે પોતાના અનુભવ પરથી પરીક્ષામાં કેવી રીતે તકેદારી રાખવી તે જણાવ્યું હતું. આ અંગે નિષ્ણાત શિક્ષક સહદેવસિંહ સોનાગરાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા દરમિયાન કાળજી રાખશે તો પરીક્ષા ખૂબ જ સારી રહેશે તેવી રીતે આપી શકશે. આ ઉપરાંત જ વિદ્યાર્થીઓ અંતિમ સમયમાં એક સાથે તમામ વિષય વાંચવાની જગ્યાએ એક વિષય અલગ અલગ શેડ્યુલ કરીને વાંચવા જેવી સારી રીતે યાદ કરીને પરીક્ષા આપી શકે છે. અન્ય આચાર્ય નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે પરીક્ષાની ગણતરીના દિવસો બાકી છે, જેથી શક્ય હોય તો ઘરે રહીને તૈયારી કરવી, રાતના ઉજાગરા તથા તબિયત ન બગડે તેવી કાળજી રાખવી, બોર્ડની માર્ગદર્શિકા પ્રમાણે ઉત્તરવહીમાં કોઈ નિશાન ન કરવા, જેથી આગળ પ્રસ્થાપિત થાય તે જે આવડતું હોય તે પ્રથમ લખવું. 2020માં ટોપ કરનાર પ્રિયા કાબરા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે જે વિષયમાં રોકડા માર્ક્સ મળી શકે હોય તેમ હોય છે, તૈયારી કરવી. થિયરીના વિષયમાં નાની ભૂલોના કારણે માર્ક્સ કપાય છે, પરંતુ ગણિત, અકાઉન્ટ, સ્ટેટ્સ જેવા વિષયમાં પૂરા માર્ક્સ મેળવી શકાય, જેથી રફ ગણતરી કરીને લખવું જોઈએ. ઓઇલ કંપનીઓએ આ સપ્તાહમાં 5મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરીને જાહેરાત કરી છે. રવિવારે પેટ્રોલ 50 પૈસા અને ડીઝલ 55 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. નવી કિંમત લાગુ થયા પછી રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 99.11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.42 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. અગાઉ 22, 23, 25 અને 26 માર્ચે 80 પૈસાનો વધારો થયો છે. માર્ચ મહિનામાં છેલ્લા 6 દિવસથી મોંઘવારી વધી રહી છે. 22 માર્ચથી અત્યાર સુધી એલપીજી અને સીએનજી પીએનજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ સતત વધી રહ્યા છે. હાલમાં મૂડીઝ રેટિંગ એજન્સીએ એક અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ભારતના ટોચના ઇંધણ રિટેલર્સ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ નવેમ્બર અને માર્ચ વચ્ચે લગભગ $2.25 અબજની આવકનું નુકસાન થયું છે. રેટિંગ એજન્સીએ કહ્યું છે કે અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર નુકસાનથી બચવા માટે રિફાઇનરની કિંમતો વધારવાની મંજૂરી આપશે. સતત 2 દિવસ સુધી 80 પૈસાના વધારા પર મૂડીઝે કહ્યું છે કે આ સૂચવે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સાથે જ નહીં પણ ધીમે ધીમે વધશે. રાજ્યમાં કુલ 84 યુનિવર્સિટી આવેલી છે, જેમાં 28 સરકારી અને 56 ખાનગી યુનિવર્સિટી છે. 28 સરકારી યુનિવર્સિટીમાંથી કેટલીક યુનિવર્સિટીમાં કુલસંપતિ અને ઉપકુલપતિની જગ્યા અંગે એક્ટમાં જોગવાઈ થઈ રહી છે, તો કેટલીક યુનિવર્સિટીમાં ઉપકુલપતિની જગ્યાની જોગવાઈ નથી. જે યુનિવર્સિટીમાં જોગવાઈ છે ત્યાં તે જગ્યા પર હાલ ઉપકુલપતિ નથી, જેમાં છેલ્લે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પદની ટર્મ 2021 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે, જેને પગલે જગદીશ ભાવસારની ઉપકુલપતિ પદેથી વિદાય થઈ રહી છે. યુનિવર્સિટીમાં કુલપતિ અને રજિસ્ટ્રારની નિયુક્તિ કરવા માટે પરંતુ
જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે અને જ્યાં હોય છે ત્યાં ઉપકુલપતિની પણ નિયુક્તિ કરવામાં આવે છે. રાજ્યની 28 સરકારી યુનિવર્સિટીમાંથી 5 યુનિવર્સિટીમાં કુલપતિ સાથે ઉપકુલપતિની નિયુક્તિ કરવામાં આવી હતી, પરંતુ ઉપકુલપતિની નિમ્યા બાદ નિર્ણય લેવા તથા બંને વચ્ચે થતા શીતયુદ્ધના કારણે હવે રાજ્ય સરકાર દ્વારા પણ જગ્યા ખાલી રાખવામાં આવી રહી છે. રાજ્યમાં 84 યુનિવર્સિટી આવેલી છે, જેમાંથી 28 સરકારી અને 56 ખાનગી યુનિવર્સિટી છે. 28 સરકારી યુનિવર્સિટીમાં કેટલીક યુનિવર્સિટીમાં કુલપતિ સાથે ઉપકુલપતિની જગ્યા અંગે એક્ટ જોગવાઈ થઈ રહી છે, તો કેટલીક યુનિવર્સિટીમાં ઉપકુલપતિની જગ્યાની જોગવાઈ થઈ રહી નથી. અને યુનિવર્સિટીમાં જોગવાઈને લઈને ત્યાં જે જગ્યા પર હાલ ઉપકુલપતિ નથી, જેમાં છેલ્લે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિના ટર્મ 2021 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે, જેને પગલે જગદીશ ભાવસાર ઉપકુલપતિ પદેથી વિદાય લેશે. યુનિવર્સિટીમાં કુલપતિ પદે રજિસ્ટ્રારના નિયુક્તિ કરવામાં આવશે, પરંતુ જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે અને જ્યાં જરૂર હોય છે ત્યાં ઉપકુલપતિની પણ નિયુક્તિ કરવામાં આવે છે. રાજ્યની 28 સરકારી યુનિવર્સિટીમાંથી 5 યુનિવર્સિટીમાં કુલપતિ સાથે ઉપકુલપતિની નિયુક્તિ કરવામાં આવી રહી છે, પરંતુ કુલપતિ નિમ્યા બાદ નિર્ણય લેવા તથા બંને વચ્ચે થતા શીતયુદ્ધના કારણે હવે રાજ્ય સરકાર દ્વારા પણ આ જગ્યા ખાલી રાખવામાં આવી છે. શહેરમાં મેટ્રો ટ્રેનના ફેઝ 1 વસ્ત્રાલ ગામમાંથી થલતેજ ગામના સુધીના ઈસ્ટ વેસ્ટ કોરિડોર તેમજ એપીએમસીથી મોટેરા સુધીના નોર્થ સાઉથ કોરિડોરમાં મેટ્રો ટ્રેનના સંચાલન માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 32 મેટ્રો ટ્રેનો અને 96 કોચ સાઉથ કોરિયાથી મંગાવવામાં આવ્યા છે. આ તમામ ટ્રેનો લગભગ 1 વર્ષ પહેલા જ અમદાવાદ આવી પહોંચી હતી, જેમાંથી હાલમાં એપ્રિલ પાર્ક ડેપોમાંથી 18 ટ્રેનો તેમજ ગ્યાસપુર ડેપોમાં 14 ટ્રેનો મૂકી રાખવામાં આવી છે. જો કે હવે આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગરૂપે શહેરમાં ઓગસ્ટ 2022ના ફેઝથી 1-1માં અને રૂટ મળીને 40 કિલોમીટર રૂટ પર મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરવા માટે ઉચ્ચ કક્ષાએથી સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે જીએમઆરસી દ્વારા બંને રૂટ તૈયાર કરી રહેલા કોરિડોરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ટ્રેનોનું સંચાલન શરૂ થાય છે તે માટે તાળમાં કામગીરી કરી રહ્યા છે. તેમજ ટ્રેક, સિગ્નલ, ઇલેક્ટ્રિફિકેશનની સાથે જ સ્ટેશનની કામગીરી લગભગ અંતિમ તબક્કામાં છે. આ સંજોગોમાં 1 વર્ષથી બંધ પડેલી મેટ્રો ટ્રેનો પણ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, જેમાં ટ્રેનોની સાફ સફાઈ તેમજ મેન્ટેનન્સની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જીએમઆરસી દ્વારા તમામ રૂટ પર તબક્કાના 3 કોચની ટ્રેન દોડાવવામાં આવશે. પેસેન્જરોની સંખ્યા વધ્યા બાદ ભવિષ્યમાં 5 થી 6 કોચની ટ્રેનો પણ દોડાવવા શકાય છે. તે રીતે સ્ટેશનોની પૂરતી લંબાઈ સાથે તૈયારી કરવામાં આવી રહ્યા છે. રશિયા યુક્રેન યુદ્ધને કારણે તેલના ભાવમાં વધારો આવી રહ્યો છે. બજારમાં કાચા માલની મળતરને નહીં અને સંગ્રહખોરોને તકનો લાભ લઈ રહ્યા છે. બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઈ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાના ભાવને કારણે લાગુ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સિંગ તેલ અને કપાસિયા તેલમાં 30 દિવસમાં 495નો ભાવ વધારો આવ્યો છે, જેને કારણે સૌરાષ્ટ્રના લોકો પર 30 દિવસમાં ₹15 કરોડનો બોજો આવ્યો છે. જો કે તાજેતરમાં પુરવઠા વિભાગે સ્ટોક લિમિટ જાહેર કરી દીધી છે. 3 દિવસ પહેલા જ ડેપોમાં ચેકિંગ કર્યું તો બધું જ બરાબર નીકળ્યું હોવાનો રિપોર્ટ જાહેર થયો છે. ભાવ વધારાનું ગણિત વિસ્તૃતપૂર્વક સમજીએ તો રાજકોટમાં 26 ફેબ્રુઆરીના રોજ સિંગ તેલનો ભાવ 2420 અને કપાસિયા તેલનો ભાવ 2365 હતો. 26 માર્ચના રોજ સિંગ તેલનો ભાવ વધીને 2670 થયો છે અને કપાસિયાનો ભાવ 2610 થયો છે. આમ જ એક મહિનામાં બંને તેલના ભાવ મળીને કુલ 495નો ભાવ વધારો થાય છે, જેમાં સૌરાષ્ટ્રમાં 15 થી 20 હજારની ટીનનો વપરાશ થાય છે. આમ એક જ દિવસનો બોજો 50 લાખ ગણી શકાય છે અને એક જ મહિનાના લેખે 15 કરોડનો બીજો બોજો ભાવ વધારાના આવે તે આર્થિક રીતે વિશ્લેષક છે ડોક્ટર નિર્મલ નથવાણી જણાવે છે કે જો કે વેપારીઓ આયાતી તેલનું મોંઘું હોવાનો દાવો કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ બતાવતું શરૂ થઈ ગયું છે, ત્યારે જ ગુજરાતના ડેમમાં પાણીના લેવલ ઘટી રહ્યા છે. જેમાં ચરોતર પંથકમાં કડાણા ડેમમાંથી વણાક બોરી ડેમમાંથી મહી કેનાલ દ્વારા સિંચાઈ અને વિવિધ પાણી પુરવઠા યોજનાને પાણી પૂરું પાડવામાં આવે છે. ગત વર્ષે જ મેના અંતમાં વણાક બોરી ડેમમાં પાણી ઘટ્યું હતું, પરંતુ આ વખતે ઉનાળાની શરૂઆતમાં જ પાણી લેવલ સતત ઘટી રહ્યા છે. ચરોતરવાસીઓ માટે ચિંતા વ્યાપી ગઈ છે. ઉનાળામાં જ પીવાના પાણીની અછત સર્જાવાની શરૂ થઈ ગયું છે. વણાક બોરી ડેમમાં 220 ફૂટ લેવલના બદલે 216 ફૂટ પાણી લેવલ ઘટી ગયું છે. ત્યારે આગામી ઉનાળામાં સિઝન 5 થી 8 ફૂટનું પાણી લેવલ ઘટવાની ભીતિ વર્તાઈ રહી છે, જેને લઈને ખંભાત સહિત ભાલ પંથકમાં પણ મે માસમાં પાણીના તંગી સર્જાવાની સંભાવના રહી છે. વણાક બોરી ડેમમાં આણંદ ખેડાના જિલ્લામાં 1.15 લાખ હેક્ટર જમીન સિંચાઈને
પાણી પૂરું પાડવામાં આવે છે। આ ઉપરાંત ખંભાત પંથકમાં 36 ગામો અને સૌરાષ્ટ્રના ગામોને પીવાનું પાણી પૂરું પાડતા કેનેવાલમાં પાણી પુરવઠા યોજના અને પરિયોજના પાણી પુરવઠા યોજનાને આગામી એપ્રિલ માસમાં તેની અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે। હાલમાં કનેનાલ તળાવના માંડ 1 માસ ચાલે તેટલા પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। આગામી 31 માર્ચ સુધી મહી કેનાલમાં પાણી છોડવામાં આવનાર છે। ત્યાં સુધી કેનેવાલ તળાવમાં સિંચાઈનું પાણી ભરી શકાશે અને તે પાણી માંડ 1 માસ ચાલે તો સંગ્રહ થઈ શકશે। હાલમાં વણાકબોરી ડેમમાંથી પાણીનું લેવલ સતત ઘટી રહ્યું હોવાથી ઉનાળામાં આગોતરા આયોજનના ભાગરૂપે કેનાલોમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવતું નથી। તેના કારણે ચરોતરની પીએચ કેનાલમાં અને રાસ પાણી પુરવઠા યોજનાને તેની સીધી અસર થવાની સંભાવના રહી છે। અગાઉ પણ અનેક વખત બેંકોમાં હડતાલ પાડીને વિરોધ નોંધવામાં આવ્યો છે, ત્યારે હવે ફરી એકવાર બેંકના કર્મચારીઓ આક્રમક મોડમાં જોવા મળશે। નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓ ફરી એક વખત 28 અને 29 માર્ચ એમ 2 દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાલ પર ઉતરશે। મહત્વનું છે કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022 માટે 2 સરકારી બેંકો અને 1 વીમા કંપનીનું ખાનગીકરણ કરીને 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું હતું। જાણવા મળી રહ્યું છે કે નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓની 8 માંગણીઓ મુદ્દે બેંક કર્મચારી સાથે સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના તથા સ્વતંત્ર ફેડરેશનના સભ્યો પણ જાહેર ક્ષેત્રોને મજબૂત બનાવવા હડતાલ ચાલશે। નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓની જે માંગણી છે તેમાં મુખ્યત્વે બેંકોનું ખાનગીકરણ બંધ કરવું, લોન બેંકની રિકવરી શરૂ કરવી, બેંકની થાપણના વ્યાજ પૂરો કરવો પડશે, ગ્રાહકો પર ઊંચા સર્વિસ ચાર્જનો બોજ ન રાખવો, નવી પેન્શન યોજના રોકો, ડીએ લિંક પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી, આઉટસોર્સિંગ બંધ કરી કાયમી ભરતી કરવી, તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા જેવા મુદ્દા 2 દિવસીય હડતાલ યોજવામાં આવશે। જાણવા મળી રહ્યું છે કે હડતાલને પગલે કરોડોનો ટ્રાન્ઝેક્શન ખોરવાઈ જવાની શક્યતા જોવામાં આવી રહી છે। માત્ર ગુજરાતની જ 3665 રાષ્ટ્રીયકૃત બેંક શાખાઓ હડતાલના કારણે બંધ રહેશે। કુલ 40,000 બેંક કર્મચારીઓ હડતાલમાં ભાગ લેશે, જેના કારણે ગુજરાતમાં 25,000 કરોડના કુલ વ્યવહારનો અસર થશે। દેશમાં આજે પણ કોરોના વાયરસના રોગચાળાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં દેશ કોરોના વાયરસના 1,421 નવા કેસ નોંધાયા છે અને 149 લોકોના મોત થયા છે। ગઈકાલે કોરોનાના 1,660 કેસ નોંધાયા હતા, જેમાં દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 4,30,19,453 કેસ નોંધાયા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગઈકાલે દેશમાં 1,826 લોકો સાજા થયા છે। ત્યારબાદ સક્રિય કેસની સંખ્યા ઘટીને 16,187 થઈ ગઈ છે। આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,21,004 થઈ ગઈ છે। માહિતી અનુસાર અત્યાર સુધીમાં 4,24,82,262 લોકો ચેપમુક્ત રહી ચૂક્યા છે। રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી કોરોના વાયરસ રસીના 13 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી રહ્યા છે। ગઈકાલે 29,90,658 ડોઝ આપવામાં આવ્યા હતા। ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 183 કરોડ 20,10,030 ડોઝ આપવામાં આવ્યા છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 2 કરોડથી વધુ નિવારક રસીઓએ આરોગ્ય કર્મચારીઓ, કોરોના યોદ્ધાઓ અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહી છે। દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021થી શરૂ થયું છે અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે। તે જ સમયે કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું। નવું પાકિસ્તાન બનાવવાના સૂત્ર સાથે લગભગ 3.5 વર્ષ પહેલા સત્તામાં આવેલા વડાપ્રધાન ઇમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડી રહ્યો છે। વિપક્ષે ઇમરાન સરકાર પર વધતી મોંઘવારી, દેશનું વધતું દેવું, ભ્રષ્ટાચાર પર સંકોચો નહીં કસવા અને આતંકી ઘટનાઓમાં બેફામ વૃદ્ધિનો આરોપ મૂક્યો છે। ઇમરાન સરકારના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનનું વિદેશી દેવું લગભગ 2.5 ગણું વધી ગયું છે। ઇમરાનના સત્તા સંભાળવા પર પાકિસ્તાન 2.66 લાખ કરોડનું દેવું હતું, જે હવે વધીને 6.47 લાખ કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે। મોંઘવારી દરમાં 15% વધારો થયો છે, તો ખાદ્ય સામગ્રી અને પેટ્રોલ પદાર્થોના ભાવ પણ 10% વધ્યા છે। ભારતે બાલાકોટ સ્ટ્રાઇક કરી છે અને અફઘાનિસ્તાનની ઓગસ્ટ 2021માં અમેરિકી સેનાની વાપસી થઈ। પાકિસ્તાન સરકારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારની રચનાને સમર્થન આપ્યું છે કે હવે તે પોતે જ આતંકી ઘટનાઓ સહન કરી રહ્યું છે। સાઉથ એશિયા પીસ રિપોર્ટ મુજબ 2018માં પાકિસ્તાનમાં આતંક સંબંધિત 106 જેવી ઘટનાઓ બની છે। 2021માં વધીને 325 થઈ ગઈ છે। યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રી કુલેબાએ આજે રશિયાના ખાર્કિવ શહેર નજીક એક હોલોકોસ્ટ સ્મારક સ્થળ પર હુમલાની ટીકા કરી હતી।
શા માટે રશિયા યુક્રેનમાં હોલોકોસ્ટ સ્મારકો પર હુમલો કર્યો છે? ખુલાબા એક ટ્વીટમાં સવાલ કર્યો હતો અને ઉમેર્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે ઇઝરાયલ તેને બર્બરતાનું કૃત્ય ગણાવીને તેની નિંદા કરશે. રશિયન હુમલાથી નાઝીઓ દ્વારા હત્યા કરાયેલા 15,000થી વધુ યહૂદીઓ સ્મૃતિને સમર્પિત મેમોરિયલ સ્મારકને નુકસાન થયું છે. વિદેશ મંત્રીએ લખ્યું છે કે આ મહિનાથી શરૂઆતમાં રશિયન હવાઈ હુમલાઓ કીવમાં બેબીન યાર હોલોકોસ્ટ મેમોરિયલ સેન્ટરને પણ હાનિ પહોંચાડતી નથી. જે અંદાજિત 70,000થી 1 લાખ લોકોને નાઝી ગોળીઓ મારી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને શનિવારે ભારપૂર્વક કહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સત્તા ન રહેવા જોઈએ, પરંતુ તેના થોડા સમય પછી જ વ્હાઇટ હાઉસે કહ્યું છે કે આ શાસન પરિવર્તન આહ્યાનું ન હતું. વાસ્તવમાં વર્સોલમાં રોયલ કેસલ બાઇડને કરેલા એક કેપ્સ્ટોન સંબોધનમાં સમાપન વખતે કહ્યું હતું કે ઈશ્વરને ખાતર આ માણસ સત્તામાં ન રહી શકે. જેના પછી વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિના કહેવાનો અર્થ એ હતો કે પુતિનને પોતાના પડોશી કે ક્ષેત્ર પર સત્તાનો ઉપયોગ કરવાની અનુમતિ આપી ન શકાય. તેઓ રશિયામાં પુતિનની શક્તિ કે શાસન પરિવર્તન પર ચર્ચા કરી રહ્યા ન હતા. રશિયા અને યુક્રેન એકબીજા સાથે કોઈ જ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી. ત્યારે બીજી બાજુ રશિયન સેના દિન પ્રતિદિન સતત આક્રમક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દરમિયાન રશિયાએ દાવો કર્યો છે કે તેના સૈન્ય અભિયાનનો પ્રથમ તબક્કો લગભગ પૂરો થવા જઈ રહ્યો છે અને ત્યારબાદ જ તેના સૈનિકો પૂર્વી યુક્રેનના ડોનબાસ પ્રાંતને સંપૂર્ણપણે મુક્ત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. બીજી બાજુ જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને દક્ષિણ પૂર્વી પોલેન્ડની યાત્રા કરી છે, જ્યાં તેમણે અમેરિકાના સૈનિકો તથા શરણાર્થીઓની સહાયતા કરનારા સહાયતા કર્મચારીઓની મુલાકાત લીધી હતી. બાઇડનની આ યાત્રા વચ્ચે યુક્રેનના પશ્ચિમી શહેર લવિવ શનિવારે 2 રોકેટના હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શ્રીલંકા અત્યારે ખૂબ જ નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને દેશમાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. દેશમાં વિદેશી હુંડિયાપણ પણ લગભગ ખતમ થઈ રહ્યું છે. દેશ ઉપર એક પછી એક આફીદી આવી રહી છે. ત્યારે શ્રીલંકાના 2 મુખ્ય અખબારો કાગળની કારમી અછતને લીધે તેના પ્રકાશન બંધ કરવાની નોબત આવી રહી છે. ધી આઇલેન્ડ તથા તેની સિંહાલી આવૃત્તિ દિવ્યાના અખબાર માટે કાગળની અછતને પગલે પ્રસિદ્ધ થઈ શક્યા નથી અને હવે તે ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત કાગળની અછતને લીધે દેશના શિક્ષણ વિભાગે લાખો વિદ્યાર્થીઓની ટર્મ એક્ઝામ પણ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. અધિકારીઓનું કહેવું છે કે અહીં કાગળની સતત અછતને લીધે પાઠ્યપુસ્તકોની છપાઈને લગતી કામગીરી પણ પૂર્ણ શક્ય નથી અને દેશનું પ્રિન્ટ મીડિયા ગંભીર આર્થિક સંકટનો શિકાર બની રહ્યું છે. વર્ષ 2081માં શરૂ થયા બાદ ધી આઇલેન્ડ અખબાર ફક્ત એપ્રિલ મહિનામાં જ વાર્ષિક સિંહલ તમિલ નવ વર્ષની રજામાં જ પ્રેસ બંધ રાખે છે. સંપાદક શ્રી સબંધુએ કહ્યું છે કે અમે યુદ્ધના સમયે પણ અખબારને છાપવાનું બંધ કરી દીધું ન હતું. કોરોના કાળના સમયે જ લોકડાઉન સમયે જ અમે પ્રિન્ટની આવૃત્તિને અસર થઈ હતી, કારણ કે તે સમયે વિતરણ કરવું શક્ય ન હતું. શ્રીલંકા મોટે ભાગે નોર્વે, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા તથા રશિયાના અખબારના કાગળનો ઉપયોગ કરે છે. 3 મહિના અગાઉ જ 1 ટન કાગળનો ભાવ $750 હતો, જે હવે વધીને $1,070 થઈ ગયો છે. અમારા ઉત્પાદન પડતર ખર્ચમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાને કારણે 2 વર્ષથી બંધ રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રવિવારથી શરૂ થઈ ગઈ છે. 40 દેશો માટે 6 ભારતીય અને 60 વિદેશી એરલાઇન્સની ફ્લાઇટ શરૂ થશે. ભારતમાંથી સાપ્તાહિક 3,249 ફ્લાઇટ ઉડાન ભરશે, પરંતુ તેમાંથી ચીન માટે એક પણ ફ્લાઇટ નથી. એરપોર્ટ ઓથોરિટીએ વિમાનમાં સીટો ખાલી રાખવાની અને પીપીઈ કિટ પહેરવા જેવા તમામ પ્રતિબંધો હટાવ્યા છે. માસ્ક પહેરવું જરૂરી રહેશે. સ્થાનિક અને ઘણી વિદેશી કંપનીઓએ નિયમિત ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સરકારની જાહેરાત બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ બુકિંગમાં 30% અને પૂછપરછમાં 170%નો વધારો થયો છે. ઇઝી માય ટ્રીપના પ્રેસિડેન્ટ હિમાંક ત્રિપાઠીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બુકિંગમાં 20 આંકડાની રિકવરીની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે અમારા પ્લેટફોર્મ પર ટિકિટના એડવાન્સ બુકિંગમાં 40થી 50%નો વધારો થયો છે. મેકામ ટ્રીપના સીઈઓ વિપુલ પ્રકાશે જણાવ્યું છે કે 96% આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉનાળાની રજાઓ માટે સર્ચ કરવામાં આવી રહી છે. ભારતીય લોકો દુબઈ, થાઇલેન્ડ, માલદીવ, શ્રીલંકા, લંડન અને પેરિસ જેવા સ્થળોની મુલાકાત લે છે. થોમસ ક્રુક, ભારતના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ રાજીવ કાલે જણાવ્યું છે કે એપ્રિલ અને જૂનના વચ્ચેના ઉનાળા વેકેશનનું બુકિંગ 25થી 35% વધારે છે. આ ઉપરાંત જ પૂછપરછ પણ 170% વધી છે. મોટા ભાગની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને ડેસ્ટિનેશન બુકિંગ પશ્ચિમ યુરોપ, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, સ્પેન, ઓસ્ટ્રેલિયા, ઇટલી તેમજ યુકે, યુએસ માટે કરવામાં આવી રહી છે. ન્યૂઝ આફ્ટરનૂનમાં બસ આટલે સુધી જ. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે કે તમારો વિસ્તાર, તમારી વાત.